नमस्कार विद्यार्थी भाई बहन, आज આપણે ધોરણ 12 ની વિષય તત્વજ્ઞાન છેલ્લો પાઠ પ્રકરણ 10 એમાં આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ એ મુદ્દા ઉપર આપણે પ્રકરણ 10 છેલ્લો પાઠ 10મો પાઠ અને એના મુદ્દા ઉપર શીખવાનું. નવમા પ્રકરણની અંદર આપણે 11 મૂળ ધર્મો છે તે અને એ ધર્મોના જે મુખ્ય મુદ્દાઓ છે એના વિશે અભ્યાસ કર્યો, એ પણ આપણે શીખ્યા. હવે એની અંદર આચરવા યોગ્ય સદગુણ એવું આપણે શીખતા હતા. એ આપણે સીધા પાઠ નંબર 10 ની અંદર ઉપયોગી જો એટલામાં એમાં એવું હતું કે આચરવા યોગ્ય સદગુણો એનો અમલ કરો એવું. પણ બીજો મુદ્દો આપણે એવું શીખતા હતા કે ટાળવા યોગ્ય દુર્ગુણ કે જે ખરેખર આપણા જીવનમાં ન હોવા જોઈએ, એમાં ટાળવા યોગ્ય દુર્ગુણ એ આચરવા ન જોઈએ એવું આપણે શીખ્યા. હવે પ્રકરણ 10 ની અંદર એનો જ આગળનો મુદ્દો છે કે ભાઈ આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ યોગ. હવે આપણે ત્યાંથી શરૂઆત એ કરવાની છે બાળકો કે આત્મ સાક્ષાત્કાર પેલો શબ્દ એવો છે આત્મ સાક્ષાત્કાર એટલે કે પ્રત્યક્ષ દર્શન. પ્રત્યક્ષ આપણે જે મુદ્દાઓ શીખીએ છીએ તેમાં આત્મ સાક્ષાત્કાર એટલે પ્રત્યક્ષ. કોનું અને શું? તો કે મુખ્ય એની બે બાબતો, એક જીવાત્મા અને બીજું પરમાત્મા. દરેક સજીવ છે, આપણે બધાય મનુષ્ય એ જીવાત્મા છે. ઈશ્વર માટે, ભગવાન માટે કયો શબ્દ વાપરેલો છે? તો કે પરમાત્મા વાપરેલો છે. હવે જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ, જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ એટલે શું? તો કે આત્મ સાક્ષાત્કાર. આત્માનો પરમાત્મા સાથે પ્રત્યક્ષ દર્શન એટલે કે જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ એવું થાય. જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ એટલે જીવાત્મા અને પરમાત્મા આ બંનેનો પ્રત્યક્ષ સંબંધ. કેવો સંબંધ? તો કે પ્રત્યક્ષ સંબંધ એટલે શું? તો કે આત્મ સાક્ષાત્કાર. આપણે ગુજરાતીમાં કહ્યું કે જીવનું શિવ સાથે મિલન. જીવનું શિવ સાથે મિલન એટલે શું? તો કે જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ. એ જ વસ્તુ આપણા પાઠમાં આપેલી છે અને એને તત્વજ્ઞાનની ભાષામાં લખેલું છે કે ભાઈ આત્મ સાક્ષાત્કાર. હવે આપણે પાઠ એ શીખવાનો છે બાળકો કે જીવાત્માને પરમાત્મા સુધી જોડવાના છે. પણ કઈ રીતે, કેવી રીતે આ કાર્ય થઈ શકે? કેમ કે કોઈ પણ કાર્ય કરવા માટે એની રીત હોય, એની પદ્ધતિ છે, એની સિસ્ટમ છે. તો એવી કઈ રીતે છે, એવી કઈ બાબત છે કે જે આપણા જીવને શિવ સાથે જોડે અથવા તો એ જીવાત્માને પરમાત્મા સાથે જોડે એવી કઈ બાબત છે, એવી કઈ સિસ્ટમ છે, એવી કઈ રીત છે? એવો કયો યોગાભ્યાસ છે, એવો કયો અભ્યાસ છે કે જે આત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે? એના માટે આપણા પાઠની અંદર આપેલું છે યોગ. એટલે આપણો આખો પાઠ યોગની આસપાસ આપણું સેન્ટર એ યોગ છે. યોગ દ્વારા માણસ એટલે કે જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી શકે છે. આ સાધન છે યોગ છે. એ સાધન આપણને ક્યાં પહોંચાડે? તો ઈશ્વર સુધી, પરમાત્મા સુધી પહોંચાડે છે. એટલે મૂળ મુદ્દો એ છે બાળકો કે ઈશ્વર સુધી, પ્રત્યક્ષ દર્શન સુધી આપણે જઈ શકીએ છીએ. કોઈ પણ જીવાત્મા ઈશ્વરના પામી શકે છે, આ નિશ્ચિત બાબત છે. પણ પામવા કઈ રીતે, ત્યાં જવું કઈ રીતે,
એ હિત એ યોગ છે. એટલે આપણે આખા 10મા પાઠની અંદર આપણને એ યોગ દ્વારા પ્રત્યક્ષ સાક્ષાત્કાર ત્યાં પહોંચાડે છે. માનો કે આપણે એક ગામથી બીજે ગામ જવું હોય, બહાર ગામ જવું હોય તો આપણે કોઈ પણ સાધનનો ઉપયોગ કરીએ, કોઈ મોટરસાઇકલમાં કે ફોર વ્હીલમાં, બસમાં, ટ્રેનમાં ગમે એમાં જાય, ત્યાંથી એક સ્થળેથી બીજા સ્થળ સુધી આપણને પહોંચાડી દે છે. જે પહોંચાડવા માટે જે આપણે વાપરીએ છીએ એને આપણે સાધન કહીએ, વાહન કહીએ છીએ. બધી એ જ વસ્તુ આ છે એ આત્માને ક્યાં સુધી પહોંચાડે છે? પરમાત્મા સુધી. જીવાત્માને પરમાત્મા સુધી, જીવને શિવ સુધી, એટલે કે માણસને ભગવાન સુધી પહોંચાડે છે. એ જ્ઞાન એક આત્માને, જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવા માટેનું જે સાધન કયું, કોણ આપણે પહોંચાડી શકે જ્ઞાન? તો કે યોગ. જ્ઞાનથી આપણે પાછું તે યોગ છે એ સાક્ષાત્કાર કરાવી દે છે, ઈશ્વર સુધી આપણને પહોંચાડી દે છે. અને એટલા માટે આપણે આ પાઠની અંદર આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ, આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ, સિસ્ટમબદ્ધ પદ્ધતિસર એ યોગ કરવા જેના નિયમ આપેલા છે. એમનો સીધે સીધું કઈ ના આ તો કોઈ દંત કથા છે, કોઈ બ્રાહ્મણ ખ્યાલ છે, અથવા તો કોઈ અંધશ્રદ્ધા છે ને ભગવાન આમ છે, તો એવી કોઈ વાત નહીં. એની સાથે કોઈ નિસ્બત જ નથી, કોઈ લેવા દેવા નથી. સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે, સંપૂર્ણ પદ્ધતિથી, એની રીતથી, એની સિસ્ટમથી જો યોગ કરવામાં આવે, એના નિયમ પ્રમાણે યોગ કરવામાં આવે અને તેના આચરણ કરવામાં આવે, એની અંદર આપેલા નિયમો છે, જો એ નિયમનું પાલન કરી, એ નિયમનું આચરણ કરી અને જો આપણે યોગ કરીએ તો યોગના માધ્યમથી માણસ એ ઈશ્વર સુધી પહોંચી શકે છે. એનો સાક્ષાત્કાર, આત્માનો પરમાત્મા સુધીનો સાક્ષાત્કાર થઈ શકે છે. એ આપણો પાઠ, આપણું પ્રકરણ 10મું છે. ત્યાં સુધી આપણે પહોંચાડી દઈએ છીએ, પણ એની શરત એ કે સંપૂર્ણપણે એના નિયમનું આપણે પાલન કરવું પડે. એ નિયમ આપણે શીખવા પડે કે જેથી કરીને આપણે એ રીત પ્રમાણે, એમાં આપેલા નિયમ પ્રમાણે, એમાં આપેલા ગુણનું આચરણ કરીને, એનું પાલન કરીને આપણે યોગ કરવા પડે, અથવા તો એ રીત અપનાવવી પડે. તો જ આપણે એ પરમાત્મા સુધી, એના સાક્ષાત્કાર સુધી પહોંચી શકીએ એમાં કોઈ શંકા જ નથી. બિલકુલ સાચી વાત છે, આપણે જઈ જ શકીએ છીએ, પણ શરત એ કે એના નિયમોનું આપણે પાલન કરવું પડે. દાખલા તરીકે આપણે એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ગામથી બીજા ગામ જવું, વાહન વાપરીએ ખરા, વાહન હલાવવાની રીત છે ને એનું થોડુંક આપણે રસ્તે જવું પડે, ડાબી સાઈડ આપવું પડે, રોડ આવીને રોકાઈ જવું પડે, કે ટ્રાફિક ઉપર અટકવું પડે, આ બધા નિયમ છે. દાખલા એ નિયમમાં રહીને આપણે વાહનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચીએ. નિયમ વગર તો કંઈ થતું નથી કે ભાઈ મારી પાસે સાધન છે, ચાલો આવી ગયો તો ગમે ત્યાં જઈ શકું, તો એ કંઈ શક્ય બનવાનું નથી. રસ્તે પહેલા બતાવવું પડે. પેલો તો નિયમ એ કે જ્યાં તે વાહન ચાલી શકે છે એવો રસ્તો પસંદ કરવાનો, અને એ રસ્તેથી જ આપણે આગળ જઈ શકીએ છીએ. એમાં તો જઈ શકવાના નથી. એટલે એના નિયમ પ્રમાણે જવાનું છે, અને એના નિયમ પ્રમાણે જઈએ તો જ આપણે ધ્યેય સુધી કે મંજિલ સુધી પહોંચી શકીએ, નહીં તો પહોંચી શકતા નથી. એવું કહે છે. પહેલી વાત તો એ કે આ બાબત જીવાત્મા અને પરમાત્મા એ યોગ દ્વારા આપણે જીવાત્માને પરમાત્મા સુધી લઈ જાય છે. કોણ? તો કે યોગ. યોગ છે એ શું છે? તો કે સાધન છે. યોગ છે શું છે? સાધન છે. અને એ સાધનમાં આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ. હવે એ સાધન સુધી પહોંચીએ ત્યારે આપણા યોગમાં નિયમ છે કે નિયમનું પાલન કરવું જરૂરી છે. યોગના નિયમનું પાલન, યોગના નિયમનું પાલન ચોક્કસ પ્રકારે તેના નિયમોની અંદર રહીને આપણે એનું પાલન કરવું પડે. હવે યોગના નિયમનું પાલન કરવું હોય તો એનો અર્થ સમજવો પડે. આપણે યોગનો અર્થ શું એ આપણે જાણવું પડે, તો આપણે એને સમજી શકીએ. ભારતીય દર્શન એ કેવળ વિચાર કે ચેતનનો પ્રવાહ નથી, પરંતુ આ વિચારોને જીવનમાં ઉતારવાની પદ્ધતિ છે. આ પદ્ધતિને સાધન માર્ગ પણ કહેવામાં
આવે છે. એક વિચાર પદ્ધતિ છે. યોગ એક વિચાર પદ્ધતિ. વિચાર પદ્ધતિ આ એક વિચાર પદ્ધતિ છે, એટલે કે વિચાર કરવાની એક રીત છે, સિસ્ટમ છે. આપણી વિચારણા છે એને એક દિશા આપે છે. આપણી જીવન દ્રષ્ટિ હોવી જોઈએ એવું કહે છે કે આ વસ્તુ એ સૂક્ષ્મ છે, આપણે જોઈ શકતા તો નથી, વિચારણાને જોઈ નહીં શકાય, એટલે એને દિશા આપે છે કે કઈ રીતથી વિચારવું જોઈએ માણસે. એ રીત આપણને શીખવે છે. એ રીતથી વિચારશો તો આપણું મન કે આપોઆપ ઈશ્વર તરફ વળશે, આપોઆપ સત્ય તરફ વળશે, આપોઆપ પ્રામાણિકતા તરફ વળશે, આપોઆપ નિષ્ઠા તરફ વળશે, અને એના દ્વારા જ આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ. એમનો તો પહોંચી શકાશે પણ એવું કહે છે. એટલે એક વિચારસરણી છે, વિચારનું તરણ. આ પદ્ધતિને સાધન માર્ગ પણ કહેવામાં આવે છે. બીજી વાત એ કે આ પદ્ધતિને સાધન માર્ગ કહેવામાં આવે છે. સાધન માર્ગ પણ કહેવામાં આવે છે કે જેના દ્વારા આપણે સાક્ષાત્કાર કરી શકીએ છીએ. વિચારો દ્વારા જે સ્પષ્ટ થયું તેને જીવનમાં આકારિત કરવાનો સબળ પ્રયત્ન ભારતીય દર્શનમાં કરવામાં આવે છે. આવા પ્રયત્નોનું પદ્ધતિસરનું રૂપ આપણને યોગમાં જોવા મળે છે. આમ યોગ એ વિચારો કે તાત્વિક નિર્ણયને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ કે પ્રક્રિયા છે. આમ યોગ છે એ વિચારો કે તાત્વિક નિર્ણયોને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ અથવા તો પ્રક્રિયા છે. ભારતીય સંસ્કૃતિમાં વેદકાળથી યોગને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. આ સંદર્ભમાં શ્રી આનંદ શંકર મહેતા તેમના પુસ્તક હિન્દ તત્વજ્ઞાનનો ઇતિહાસમાં લખે છે કે લૌકિક પ્રત્યક્ષ આપણને 5 જ્ઞાનેન્દ્રિયો અને મન વડે થાય છે. આ દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન થાય છે. ત્યારે અલૌકિક અને પ્રત્યક્ષ એટલે કે આત્મ સાક્ષાત્કારના સાધન તરીકે યોગને માનવામાં આવે છે. સાધના દ્વારા માંજેલો અને સંસ્કારેલો જીવન અનુભવ એ યોગનું લક્ષ્ય છે. યોગ શબ્દ યુજુ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે. મૂળ ધાતુ એ યુજ છે અને યુજ ધાતુ ઉપરથી એ યોગ શબ્દ ઉતરી આવેલો છે. મૂળ શબ્દ ધાતુ કયું છે તો કે યુજ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ યુજ ઉપરથી યોગ શબ્દ ઉતર્યો છે. પણ યુજ એટલે શું? યુજ ધાતુ ઉપરથી એ આ શબ્દ ઉતરી આવેલો છે. કયો તો કે યોગ, જેના બે અર્થ થાય. યુજ એટલે જોડવું અને આત્મ સાક્ષાત્કારના સાધનનું નિરૂપણ કરવું. આ યોગ આની પરથી ઉતરી આવેલો છે, યોગ શબ્દ. અને એનો અર્થ એવો થાય યુજનો કે જોડવું, આત્માને પરમાત્મા સાથે જોડવું, જીવાત્માને પરમાત્મા સુધી લઈ જાઓ. આ એનો એક અર્થ. બીજો, આત્મ સાક્ષાત્કારના સાધનોનું નિરૂપણ કરવું. આત્મ સાક્ષાત્કારના સાધનો એની અંદર લઈ જાઓ, એના દ્વારા આત્મ સાક્ષાત્કાર કરવો. આમ યોગ શબ્દમાં જીવાત્માનો પરમાત્મા સાથે સંબંધ જોડવું અને આ સંબંધના સ્થાપન માટેના સાધનોનું નિરૂપણ એ બંનેનો સમાવેશ થાય છે. આમ આ સંદર્ભમાં યોગ એ શાસ્ત્ર છે. યોગ એક વિદ્યાભ્યાસ છે, એક શાસ્ત્ર છે, એક સાધન છે, એક જીવાત્મા પરમાત્મા સાથે જોડવા માટે એક શાસ્ત્ર છે, એક સાધન છે. એ યોગ છે. યોગ શાસ્ત્રની રચના મહર્ષિ પતંજલિએ કરી છે. આ રચના પાતંજલ યોગ સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે, જેના 4 વિભાગ છે: સમાધિપદ, સાધનપદ, વિભૂતિપદ, કૈવલ્યપદ. આ 4 વિભાગો દ્વારા મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રોમાં ચિત્ત શુદ્ધિ દ્વારા આત્મ સાક્ષાત્કારનો માર્ગ નિર્દેશ્યો છે. પતંજલિનો હેતુ માનવ ચેતનાના ગુણાત્મક પરિવર્તનનો છે. પતંજલિ યોગશ્ચિત વૃત્તિ નિરોધ યોગ સૂત્ર 1 અને 2 એવું લક્ષણ યોગ સૂત્રમાં આપે છે. યોગ એટલે ચિત્ત વૃત્તિનો નિરોધ અથવા ચિત્ત વૃત્તિની સંસ્કાર શેષરૂપ અવસ્થા.
આમ ચિત્તની વૃત્તિઓ અને તેની ચંચળતાનું નિરૂપણ એ યોગ છે. હવે મહર્ષિ પતંજલિ આ નામ યાદ રાખજો કેમ કે ઘણી વખત પરીક્ષાની અંદર આવા સામાન્ય પ્રશ્ન પૂછી લે છે. મહર્ષિ પતંજલિએ આપેલા યોગને પાતંજલ યોગ સૂત્ર એવું નામ આપેલું છે. કયું? તો કે પાતંજલ યોગ સૂત્ર. આના દ્વારા પાતંજલ યોગ સૂત્ર કોની આપ્યું? તો કે મહર્ષિ પતંજલિએ આપેલા યોગ સૂત્રનું નામ શું? જો આવો પ્રશ્ન પૂછાય તો આપણે શું લખવાનું? પાતંજલ યોગ સૂત્ર કોની આપેલું છે? મહર્ષિ પતંજલિ. હવે એની અંદર મૂળ વાત એ સમગ્ર માનવ કલ્યાણ માટે, સમગ્ર માનવના હિત માટે, સમગ્ર માનવની વિચારસરણીને શુદ્ધ કરવા આ પાતંજલ યોગ સૂત્ર આપેલું છે. એની અંદર એને શરૂઆત જ્યાંથી કરી, જો બરાબર યાદ રાખો કે એની શરૂઆત આ પાતંજલ યોગ સૂત્રમાં ચિત્ત શુદ્ધિ એવો શબ્દ લખેલો છે. કઈ શુદ્ધિ? તો કે ચિત્ત શુદ્ધિ એટલે મનની શુદ્ધતા. મનની શુદ્ધતા એટલે મનની અંદર શું છે? તો કે વિચાર છે. વિચારોની શુદ્ધતા. કલુષિત વિચારો ન આવે અને શુદ્ધ વિચારો આવે, ત્યાંથી યોગ શરૂ થાય. કેમ કે દૂષિત વિચારોથી આપણે યોગ કરી શકતા નથી અને આત્મ સાક્ષાત્કાર કરી શકતા નથી, ત્યાં જઈ શકાતો નથી. આ નિયમ છે. એટલે યોગના નિયમની અંદર પહેલી શરત એ કે આપણા વિચારોને શુદ્ધ રાખવા પડે. વિચારોને એ શુદ્ધિ કરવી પડે, ચિત્ત શુદ્ધિ. એટલે મનના વિચારોને શુદ્ધ કરવા એટલે કેવા? તો કે આપણે આગળના પાઠમાં શીખી ગયા છે કે ભાઈ 8 યોગ્ય સદગુણો છે. દાખલા તરીકે સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, દયા, દાન, પરોપકાર, કર્તવ્ય પરાયણ, નિષ્ઠા, ધર્મ, નીતિ, પવિત્રતા, આ બધા સારા ગુણ છે. એ સારા ગુણથી જ આપણું મન, આપણા વિચારો એ ભરેલા હોવા જોઈએ. જો એવું ન તો આપણું મનના જે વિચારો છે એ જ કલુષિત છે, દૂષિત છે, શુદ્ધ નથી. એટલે પહેલા તો વિચારો શુદ્ધ કરવા પડે. પાતંજલ યોગ સૂત્ર પ્રમાણે એને એવું કીધું કે ભાઈ યોગ તો એ જ માણસ શીખી શકે કે જેના વિચારો શુદ્ધ હોય. અશુદ્ધ વિચારોથી કઈ યોગ થાય નહીં, અને થાય તો એ આપણે સારી યોગ્ય દિશા નથી. એ તો અવળી દિશા તરફ આપણું મન જાય છે. એટલે ચિત્તની શુદ્ધિ, મનના વિચારોથી આપણે શુદ્ધ હોવા જોઈએ. એટલે એ એવું કહે છે કે ચિત્ત એ શુદ્ધ રાખવું. સાંપ્રત જીવન ઉપર દ્રષ્ટિ કરતા એ સ્પર્શ થાય છે કે આપણી જીવનશૈલી તણાવયુક્ત છે. જીવન સંઘર્ષ, ચિંતા, ઈર્ષા, આર્થિક સંગ્રામ, સ્પર્ધા, નકારાત્મકતા, ભ્રષ્ટાચાર, આહારની અનિયમિતતા, અસંતોષ, અવિશ્વાસ અને થાકમાં સપડાયેલો છે. આ આધુનિક જીવનશૈલીનું આલેખન નીચેની આકૃતિ દ્વારા જોઈએ. અત્યારે આધુનિક યુગની અંદર આપણે બધા એક એવા સમયની અંદર જીવીએ છીએ કે ઘણી બધી ચિંતાઓ એ આપણે મનની અંદર ભરાયેલી છે. એને તત્વજ્ઞાનની ભાષામાં તણાવ કહેવામાં આવે. તણાવયુક્ત જીવન, એમાંથી આપણે યોગ દ્વારા ચિત્ત શુદ્ધિ કરીને તણાવ મુક્ત થઈ શકીએ છીએ. તણાવ મુક્ત એવું કહે છે. તણાવ એટલે ચિંતા, અંગ્રેજીમાં આપણે ટેન્શન અથવા તો ચિંતા. એને એ વસ્તુ એની છે, એના માટે શબ્દ હું લખેલો છે તો કે તણાવથી ભરેલું આપણું જીવન છે. તો એમાંથી મુક્ત કઈ રીતે થવું, આ ચિંતામાંથી કઈ રીતે આપણા મનને મુક્ત કરાવવું, એ આપણે યોગ શીખવે છે. યોગથી માણસ પોતાની જીવન દ્રષ્ટિ બદલી નાખે. એટલે ઘણી વખત એવું બને કે દુઃખ હોય ને તો આપણે દુઃખ નહીં લાગે, દુઃખને પણ સુખમાં બદલી નાખે. એટલા વિચારો આપણે શુદ્ધ કરી નાખે. હકારાત્મક દ્રષ્ટિમાં કહેવાનું કે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક જીવન દ્રષ્ટિ આપણે શીખવી છે. યોગ દુઃખ આવવાનું છે તો આવવાનું છે, આપણે જે કર્મ કરવાનું છે તો કરવાનું છે, એમાંથી આપણે કઈ દૂર જવાની જરૂર નથી. પણ વિચારસરણી આપણને એવી આપે છે કે તમને આપણી ઉપર આવેલા દુઃખને પણ આપણે આસાનીથી સહન કરી શકીએ, અથવા તો દુઃખ પણ ભલે આપણે હિતમાં જ કંઈક હશે, આપણું ભલું કંઈક હશે. આ વિચારસરણી શીખવે છે.
યોગ એટલે આપત્તિ આવે, સંકટ આવે, દુઃખ આવે ત્યારે આપણે હિંમત હારી નહીં છે, થાકી નહીં છે એવું કહે છે. એટલે દુઃખને પણ સુખમાં બદલી નાખે એવી તેજ વિચારસરણી આપે છે. એવા વિચારો આપણને આવે કે ભાઈ દુઃખ આવ્યું તો એમાં પણ આપણું કંઈક ભલું હોવું જોઈએ, એમાં પણ આપણું કંઈક સારું થતું હશે તો જ દુઃખ આવે, નહીં તો દુઃખ ના આવે એવી વિચારસરણી આપણે બદલી નાખે. આનું નામ યોગ. એટલે એવા યોગ અને એના દ્વારા આત્મ સાક્ષાત્કાર અને એના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ. એના આગળના મુદ્દાઓ છે એ આપણે આવતા ક્લાસમાં શીખશું. આજના ક્લાસને આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર તમારે આ વિડિયો પૂરો થઈ જાય પછી આપેલા જે પ્રશ્નો છે, મુદ્દાઓ છે, પેરેગ્રાફ છે એ તમારે લખવાના, અધ્યયન કરવાનું, હોમવર્કની નોટમાં લખી લેવાના. લખ્યા પછી એનું અધ્યયન કરવાનું, એનું વાંચન કરવાનું. એટલે લખવાનું અને વાંચવાનું, હોમવર્કની અંદર લખવાનું અને વાંચવાનું બે, જેથી કરીને આપણે આપણી પરીક્ષા લક્ષી તૈયારી પણ કરી શકીએ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.